ચાલી રહ્યો છે। ગાંધીનગર ખાતે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પહોંચ્યા છે। રાજીનામું આપવાની વાત તો કરી રહ્યા છે, પણ કાંતિ અમૃતિયા અત્યારે વિધાનસભાથી રવાના થઈ ચૂક્યા છે। તેમણે કહ્યું હતું કે સવા 12 વાગે હું મારો નિર્ણય સંભળાવીશ, નિવેદન આપીશ। જો ગોપાલ ઇટાલિયા રાજીનામું નથી આપતા તો પછી હું રાજીનામું નહીં આપું। અને વિધાનસભાથી તેઓ હવે રવાના થઈ ચૂક્યા છે। એટલે કે કહેવાય ને કે લગભગ 9 થી 9:30 ની આસપાસ જે રાજકીય ડ્રામા શરૂ થયો હતો, લગભગ 8 વાગ્યાની આસપાસ, અને હવે 4 કલાક, 4-4.25 કલાકના અંતે આ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે। આમ તો કહેવાય તો ડ્રામા તો જે શરૂ થયો હતો લગભગ 7 થી 10 દિવસ પહેલા થયો હતો કે જેમણે ચેલેન્જ આપી, 2 કરોડની ઓફર આપી, ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી, પરંતુ અહીંયા કાંતિ અમૃતિયા જે આજે ડેડલાઇન જે સોમવારનો દિવસ હતો તે પહોંચ્યા તો ખરી વિધાનસભા, પરંતુ હાલમાં તેઓ રવાના થઈ ચૂક્યા છે। ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાલમાં વિધાનસભા આવ્યા છે અને આ પ્રકારની રાજીનામાની વાત થઈ રહી છે ગોપાલ ઇટાલિયા એમની જોડે, શું તમને કઈ માહિતી ઉપર કોઈ આવે ત્યારનો વિષય આવે બંનેમાંથી, મારો અત્યારેનો હાલનો કોઈ વિષય નહીં। પણ આવું બંને ધારાસભ્યો કરવું જોઈએ સાહેબ? તમારું વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન છે? લોકોનું કામ કરવું જોઈએ બંને પક્ષે। શંકર ચૌધરીના મુખ પર જે હાસ્ય આવ્યું તેના પરથી એવું લાગ્યું છે કે એમને પણ આ ક્યાંક રાજકીય ડ્રામા જ લાગી રહ્યું છે, કારણ કે એમને પૂછવામાં આવ્યું કે કાંતિ અમૃતિયા રાજીનામું આપવા આવે છે ત્યારે તેમણે એવું કહ્યું કે ઉપર આવે ત્યારે ખબર પડે, પણ અહીંયા કાંતિ અમૃતિયા તો વિધાનસભાથી રવાના થઈ ચૂક્યા છે।